મિત્રો, તમે જ્યારે એક્સેલની અંદર કામ કરતા હો અને એની અંદર ટેબલની અંદર તમે સિરિયલ નંબર જે છે એ ઇન્સર્ટ કરવા માગતા હો, એટલું જ નહીં, તમે સામે આ જે એની સામે સેલ છે એમાં લખો તો ઓટોમેટિક સિરિયલ નંબર આવી જાય, અને આ સેલ તમે બ્લેન્ક છોડો તો ત્યાં નંબર લખેલો ના આવે, અને ફરી પાછા આ સેલની અંદર તમે કંઈક વિગત લખો તો એનો ઓટોમેટિક સિરિયલ નંબર આવી જાય. તો મિત્રો, આ કેવી રીતે કરી શકાય, ચાલો આપણે જોઈએ આ વિડીયોની અંદર. ઓટોમેટિક સિરિયલ નંબર દાખલ કરવા માટે મારે પહેલાં એક ટેબલ જોઈશે. અહીંયા આગળ આ ટેબલમાં લખ્યું છે સિરિયલ નંબર અને નેમ. હવે હું એવું કરવા માગું છું કે અહીંયા આગળ હું નામ લખું તો આપોઆપ સિરિયલ નંબર જનરેટ થાય, અને જો બ્લેન્ક છોડી દઉં તો ત્યાં સિરિયલ નંબર જનરેટ ના થાય પણ એ નંબર ગણાઈ જાય. અને ફરી પાછો અહીં લખું તો એનો જે ક્રમ આવતો હોય એ સિરિયલ નંબર લખાય. કેવી રીતે કરી શકાય ચાલો જોઈએ મિત્રો. તો મારે જ્યાં સિરિયલ નંબર લખવાનો છે ત્યાં પહેલો સેલ છે એ હું પસંદ કરીશ, અને એક ફોર્મ્યુલા લખીશ, એની પર ડબલ ક્લિક કરીશ, અને હવે લખીશ હું ઇઝ ઇક્વલ ટુ, અને લખીશ ROW એટલે એનો રો નંબર, આ કયો રો નંબર છે એ, અને હું કૌંસ ખાલી રાખીશ એટલે જે રો નંબર છે એ આપોઆપ લખાઈને આવી જશે. આ રો નંબર 3 છે, એની આગળ જઈશ તો આ રીતે ક્રમ આવશે, પણ અહીં તો મારે એક નંબર જોઈએ છે, 3 નંબર નહીં, કેમ કે સિરિયલ નંબર તો 1થી શરૂ થાય. ચલો આમાં થોડોક ફેરફાર કરીએ. તો આ જે ફોર્મ્યુલા છે પહેલા ખાનામાં, આ પહેલો સેલ છે એમાં જ્યાં સિરિયલ નંબર મારે લખવાનો છે ત્યાં હું હવે માઇનસ કરીશ, ફરી લખીશ ROW, અને એની ઉપરનો જે રો નંબર છે હું બાદ કરીશ તો બ્રેકેટ કરીશ, એની ઉપરનો સેલ લઈ લઈશ C2 અને બ્રેકેટ કમ્પ્લીટ કરીશ અને હું એન્ટર કરીશ. તો મિત્રો, એક આવી ગયો છે, જુઓ. ચાલો આને ડ્રેગ કરો, શું થાય છે જોઈએ. આ તો 1 2 3 4 5 આવવાની જગ્યાએ બધી એક જ આવે છે, કેમ કે આવું કેમ થયું? તો અહીંયા આગળ જે આ રો જે છે એમાંથી મેં એની ઉપલી રોનો નંબર બાદ કર્યો છે, પણ તો અહીંયા પણ એવું થયું કે આ રો એટલે કે જે આ રો જે છે એની વેલ્યુ આપણે એનો સેલ એડ્રેસ C4 કહીએ તો એમાંથી C3 બાદ થાય છે. એટલે કે અહીંયા મારે ફેરફાર કરવો પડશે. આની અંદર શું ફેરફાર કરવો પડશે મિત્રો? તો આ જે C2 છે એને મારે કોન્સ્ટન્ટ કરી દેવો પડશે, એબ્સોલ્યુટ કરી દેવો પડશે, એટલે કે એની નિરપેક્ષ મૂલ્ય કરી દેવું પડશે. તો હું એની આગળ ડોલરનું નિશાન લગાડી દઈશ, ડોલર અને ડોલર. તો આનાથી શું થશે? હવે એન્ટર હિટ કરીશ તો શું થશે? હવે આ જે સેલ વેલ્યુ છે એ બદલાવાની નથી મિત્રો, એટલે હવે હું એને ડ્રેગ કરીશ તો મિત્રો જુઓ, સિરિયલ નંબર જે છે 1 થી 10 પડ્યા. પણ મેં તો તમને એવું કહ્યું છે કે હું અહીં લખું તો જ અહીં સિરિયલ નંબર જનરેટ થાય, અને આ બ્લેન્ક છોડી દઉં તો આ સિરિયલ નંબર જનરેટ ના થાય. એવું કેવી રીતે કરી શકાય અને આપોઆપ જનરેટ થાય? તો આની અંદર ફોર્મ્યુલામાં હજી થોડો ફેરફાર કરીશું. હું અહીં આગળ જઈશ આગળ, અને એક લોજિકલ ફંક્શનનો ઉપયોગ કરીશ, એટલે મારે લખવા પડશે ઇફ, બ્રેકેટ કરીશ, અને હવે શું હું દલીલ કરીશ કે અહીંયા આગળ આ જે સેલ છે, આ સેલ અહીંયા આગળ જો બ્લેન્ક હોય એટલે કે એમાં કશું લખ્યું જ ના હોય, એટલે હું ડબલ ઇન્વર્ટેડ કોમા અને અગેન ડબલ ઇન્વર્ટેડ કોમા, આ જે સેલ છે એ બ્લેન્ક હોય એટલે કે હું ઇઝ ઇક્વલ ટુ લખી દઉં. ચાલો, એટલે આ જે સેલ છે, આ જે સિરિયલ નંબર 1 આવવાનો છે એની સામેનો સેલ છે એ બ્લેન્ક હોય એટલે કે ડબલ ઇન્વર્ટેડ કોમા, તો ડબલ ઇન્વર્ટેડ કોમા એટલે બ્લેન્ક જ રહે એમ. અધરવાઇઝ, અને જો એ બ્લેન્ક ના હોય તો મેં જે રો નંબર ડિફાઇન કર્યો છે આ એ સિરિયલ નંબર આવે, અને અહીંયા આગળ બ્રેકેટ ફરી કર્યો છે એટલે મારે બ્રેકેટ અહીં કમ્પ્લીટ કરવો પડશે મિત્રો. એટલે છેડા પર આવી જાઉં અને બ્રેકેટને કમ્પ્લીટ કરું, અને હવે એન્ટર હિટ કરું, જોઈએ શું થાય છે. જુઓ, એ સિરિયલ નંબર ગાયબ થઈ ગયો, અને હવે હું આને ડ્રેગ કરી દઉં છું. જુઓ, તો બધે સિરિયલ નંબર ગાયબ થઈ ગયા. હવે હું અહીં કોઈક નામ લખું છું. ચાલો નામ લખું છું, માની લો કે ANAND આણંદ, અને હવે હિટ કરું છું તો એક આવી ગયો. હવે હું એક છોડી દઉં છું અને અહીંયા આગળ લખું છું સુરત, SURAT, સુરત, અને હવે એન્ટર કરું છું તો જો મિત્રો 2 નંબર જતો રહ્યો અને સીધો 3 આવ્યો. અને ચાલો હવે હું અહીંયા આવી જાઉં છું અને અહીંયા આગળ લખું છું, હું બીજું કોઈ ગામનું નામ લખું છું, માની લો કે નડિયાદ લખું છું, NADIAD નડિયાદ, અને એન્ટર કરું છું તો મિત્રો 7 નંબર આવ્યો. જુઓ, 1 2 3 4 5 6 અને 7. એટલે હું જે ખાનામાં લખીશ એનો જ નંબર જનરેટ થશે, અને જે ખાનામાં નહીં લખું એનો નંબર જનરેટ નહીં થાય. માની લો કે હું એની નીચે ફરી કશુંક લખું છું. ચાલો બીજા કોઈ શહેરનું નામ લખી દઉં છું અને લખું છું મુંબઈ લખીએ. ચાલો MUMBAI મુંબઈ,
અને હવે હું હિટ કરું છું તો જુઓ મિત્રો 8 નંબર. એટલે તમે જે ખાનામાં લખશો એ જ સિરિયલ નંબર જનરેટ થશે અને જે બ્લેન્ક છોડશો એ કાઉન્ટ થશે પણ લખેલો દેખાશે નહીં. આશા રાખું છું આ વિડીયો તમને ખૂબ ઉપયોગી થશે મિત્રો.